મહત્વના સમાચાર વિશે તાપીથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। વાલોડ વિસ્તારમાં થયેલા મારામારીનો વિડીયો વાયરલ થતા ધારાસભ્યની રજૂઆત બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તાપીના વાલોડ વિસ્તારમાં થયેલી મારામારીના મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો। મહુવા વાલોડ વિસ્તારના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ ગતરોજ એસપીને પત્ર લખ્યો હતો। ભાજપના ધારાસભ્ય લેટર બોમ્બ બાદ વાલોડ પોલીસ જાગતી થઈ। વાલોડ પોલીસે જાહેરમાં મારામારી કરનાર 2 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। ભાવેશ ઉર્ફે બંટી પટેલ અને રાજુ પટેલ વિરુદ્ધ વાલોડ પોલીસે ગુનો દાખલ કર્યો છે। વાલોડ પોલીસના કર્મચારી ફરિયાદી બન્યા છે અને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીજેના માઇકની સ્વિચ બંધ કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ અંગે વધુ વાત કરીશું। સંતા અમિત ફોન લાઈન પર જોડાયા છે। અમિત, શું અપડેટ મળી રહી છે? ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા એક લેટર લખવામાં આવ્યો હતો જિલ્લા એસપીને, જેમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં 9મી ઓગસ્ટના રોજ 2 વ્યક્તિઓ જાહેરમાં ઢોલ ઝપાટ અને ગાળાગાળી કરી રહ્યા હતા। જે વિડીયો વાયરલ થયા બાદ ધારાસભ્ય દ્વારા એસપીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરાઈ હતી। બનાવને લઈને જિલ્લા એસપી ને પત્ર લખવામાં આવતા વાલોડ પોલીસ સફાળે જાગી છે અને વાલોડ પોલીસે 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।